રાજકોટના જસદણ તાલુકામાં આવેલા કુંડળી ગામમાં અંતે શાળાના ઓરડા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શાળાના 4 નવા ઓરડાને મંજૂરી મળ્યા પછી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ભૂમિપૂજન કર્યું. ખાતમુહૂર્ત કરતા હવે બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. નવી શાળા બની ગયા બાદ કુંડળી ગામની શાળાના વિદ્યાર્થીઓને રાહત થશે. મહત્વનું છે કે શાળાના અભાવે 120 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી માતાજીના મઢમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ અંગે વીટીવી ન્યૂઝે લોકો સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો, જેની અસર પડતા તંત્રએ તાત્કાલિક શાળાના 4 રૂમ માટે મંજૂરી આપી દીધી હતી. અહીં આવેલા કુંડળી ગામના લોકોએ વીટીવી ન્યૂઝનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો રાજકોટના જસદણ તાલુકામાં આવેલા કુંડળી ગામમાં અંતે શાળાના ઓરડા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શાળાના 4 નવા ઓરડાને મંજૂરી મળ્યા પછી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ભૂમિપૂજન કર્યું હતું. તો ખાતમુહૂર્ત કરતા હવે બાંધકામની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. સંવાદદાતા કાળુ જોડાયા છે. કાળુ, જણાવશો કે જસદણ તાલુકામાં આવેલા કુંડળી ગામમાં મઢમાં શાળા ચલાવવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યાનો પણ અંત આવશે. વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જસદણ તાલુકાના કુંડળી ગામે 120 બાળકો માતાજીના મઢમાં અભ્યાસ કરી રહ્યા હતા. સરપંચ દ્વારા તંત્રને અનુકૂળ રજૂઆત કરવામાં આવી રહી હતી, તેમ છતાં પણ એની રજૂઆત જ્યારે દોરવામાં આવતી નથી તેવું સરપંચનું કહેવું હતું. પણ જ્યારે વીટીવીની ટીમ ના ગઈ અને જે રિયાલિટી ચેક કરી અને અહેવાલ રજૂ કર્યો, આ અહેવાલની ધારદાર અસર થતા આનો ભડકો પડ્યો હતો. અને ત્યારબાદ આજે લેટર છે કુંવરજી બાવળિયાના કાને પહોંચી હતી. કુંવરજી બાવળિયા દ્વારા તાત્કાલિક 4 રૂમને મંજૂરી આપવામાં આવી હતી અને ગઈકાલે કુંવરજી બાવળિયા ખુદ કુંડળી જઈ અને આજે 4 રૂમ છે તેની ભૂમિપૂજન કર્યું હતું અને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. અને હવે જે બાળકો છે ને તેને અભ્યાસ કરવા માટે માતાજીના મરવા નહીં જવું પડે. જી બિલકુલ, આભાર કાળુ.